માતૃશક્તિને મારા નમસ્કાર. આજે સાચે જ સોનેરી સંગતમાં એક આગવી પંકજ પડે છે. આજે નવનાથ સમાજના જે નવનાથ ભગીની સમાજ કહેવાય એમાંથી સરોજબેન વારિયા મારા પ્રમુખ છે. શકુબેન મહેતા, રેણુબેન મહેતા, શકુબેન શેઠ, અસ્મિતાબેન દોશી, ઈલાબેન શાહ અને બીજા ઘણા બધા બહેનો. આ બહેનોને જાણું છું વર્ષોથી. નવનાથ સમાજ એક ગજબનું અદ્ભુત નામ છે. સનાતન ધર્મમાં, પરંપરામાં જ્યાં કૃષ્ણ ભક્તિ થાય અને મહાવીર સ્વામીની થાય એવી અદ્ભુત પરંપરા છે. અને એના ભાગ તરીકે હેઝમાં જે નવનાથ સેન્ટર છે, અને હું બ્રિટનમાં 60 વર્ષથી છું. આટલું વિશાળ, અનેકવિધ સગવડવાળું અને 15-20 પ્રવૃત્તિથી ધમધમતું બીજું કોઈ આપણું સમાજ કેન્દ્ર નથી. એટલે સૌ નવનાથના ભાઈ બહેનોને, અમારા જસવંતભાઈ દોશી, અમારા પ્રમુખ સાહેબને હું નમસ્કાર કરું છું. તમે બહુ અદ્ભુત કામ કરો છો. અહીંયા આજના પ્રોગ્રામમાં જોસ્તાબેને આયોજન કર્યું છે. ભારતીબેન અમારા મુખ્ય સંચાલક છે. વર્ષો પહેલા પંકજ વોરાએ ગુજરાત સમાચારના એ જેમાં કઈ સાંસ્કૃતિક રાષ્ટ્રદૂત હતા અને એમના પગલે પગલે અવારનવાર મદદ કરે છે. પણ હવે વિધિવત આ સોનેરી સંગતનું સંચાલન ભારતીબેન પંકજ કરવાના છે. એ અર્થમાં હું વધારે કહેવાને બદલે આજે એમ કહું કે આજના પ્રોગ્રામમાં જે બની જોસ્તાબેન, વર્ષો 74માં એજવેરમાં મારે ઘરે એક નાની મિટિંગ હતી નવનાથ વણિક સમાજની. એમાં એક જે મહેતા હતા, બહુ મોટું કામ અફ્રિકામાં કર્યું. પ્રહલાદ શેઠ હતા, બીજા બી કેટલા નામો ભૂલી ગયો છું. 50 વર્ષમાં એક સ્વપ્ન પણ નહોતું, કલ્પના પણ નથી કે આવું એક ભવ્ય કામ થશે. અને એ અર્થમાં આ ભવ્ય કામમાં જે ભાઈઓ, બહેનો, માતા હોય સૌની સેવા કરી છે, એમનું વંદન કરું છું. શીખવા જેવું છે. બ્રિટનના ગુજરાતી સમાજમાં 10-12 લાખ આપણા ભાઈ બહેનો છે. નવનાથ પ્રમાણમાં એક અલ્પસંખ્ય સંસ્થા કહેવાય, પણ જેમનું સંપાદન કર્યું છે અનેકવિધ રીતે, એ બીજા બધાએ જરા સ્ટડી કરવા જેવું છે. પરંતુ વધારે નહીં કહું. આજે ભગીની સમાજ જે છે એ નવનાથ વણિક સમાજના પાયામાં છે. સંસ્થાઓના પ્રાણમાં જ્યારે બહેનો ભેગી થાય, અને બહેનો આમાં શકુબેન અમારા જમવામાં હોશિયાર છે. એ બહેનો તમે ત્યાં આવો તો ભૂખ્યા ના આવો, સરસ કહો. એટલે એ અર્થમાં જોસ્તાબેન ઘણી વાત કરશે. જોસ્તાબેન, તમે આજે થીમ નક્કી કર્યું એ માટે તમને પણ વંદન કરું છું. એ અર્થમાં ફરીથી એકવાર સરોજબેન, રેણુબેન, શકુબેન, હસ્મિતાબેન અને ઈલાબેન, તમને એટલા માટે પ્રણામ કરું છું કે તમારામાંથી કદાચ એ વખતે 50 વર્ષ પહેલા કોઈ નહીં પણ જન્મ્યું હોય, કોઈ નાનું હશે, પણ તમે મહાન કામ કર્યા છે. તમે એક નવો ચીલો પાડ્યો છે. તો જોસ્તાબેન, વધારે મારે કહેવાનું નથી. આપના અનુભવી અને સક્ષમ હાથમાં જવાબ આપું છું. જય જોસ્તાબેન. થેન્ક યુ. જય જીનેન્દ્ર. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. પૂજ્ય વડીલો, પ્રિય શ્રોતાજનો, મારી વાલી ભગીનીઓ, આપ સૌને જય જીનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ અને પ્રણામ. પુનઃ આ પ્લેટફોર્મ પર આપ સૌ સાથે ગોષ્ઠીનો લાભ મળી રહ્યો છે, એનો મને ખૂબ આનંદ છે. આજના 78માં સોનેરી સંગતના એપિસોડમાં આપ સૌનું ભાવભીનું સ્વાગત છે. સોનેરી સંગત અને સુવર્ણ જયંતી બેયમાં સોનાની જ વાત છે ને. બહેનોને આમે સોનાના ચળકાટનું આકર્ષણ તો ખરું જ ને. એટલે આજે આપણે ખૂબ જ સુભગ સમન્વય થયો છે. આજે નવનાથ ભગીનીના સુવર્ણ જયંતિ મહોત્સવની ભીતરમાં આપણે એક ડોક્યુ કરીશું. આપણી સંસ્કૃતિના ઇતિહાસમાં નારી શક્તિના ગુણગાનથી ભરેલ અસંખ્ય કહાનીઓ, ઘટનાઓ અને મહત્તાઓ છે. આપણે સૌ એનાથી વાકેફ છીએ જ.
અને એથી જ આપણે આપણી જાતને ક્યારેય અંડર એસ્ટિમેટ ન કરવી, કારણ કે આપણી સંસ્કૃતિમાં તો કહ્યું છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર રમંતે દેવતા, એટલે દેવતાઓનો વાસ પણ નારીઓની જ્યાં પૂજા થાય છે ત્યાં જ છે, અને આજે એનો પરચો જોઈ શકાય છે. તો આજે હું નારીના ગુણને મારી રીતે વર્ણવું. ઓ નારી તું નારાયણી, ઓ નારી તું નારાયણી, તારી શક્તિ છે જગમાં ન્યારી, સ્નેહ સંપ કુશળતા તારી, તું જ સરસ્વતી, તું જ લક્ષ્મી, તું જ દુર્ગા, તું સૃષ્ટિની સર્જનહારી, તું જગમાં કોઈથી ના હારી. એવી બહેનો, આપ સૌના ચરણોમાં પ્રણામ વંદન. સૌ પ્રથમ ભગિનીની સર્વે બહેનોનું સુવર્ણ જયંતિ વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. ઉત્સવનો એક એક અવસર આપણામાં ઉર્જાનો સંચાર કરતો હોય છે, એક નવી ચેતના જગાવે છે. અને આ 50 વર્ષની સફરના ચઢાણ સીધા તો ના જ હોઈ શકે. આપણે સૌ જાણીએ છીએ કેટલાય સેવાભાવી દીર્ઘદ્રષ્ટા બહેનોના સંઘર્ષ, જહેમત અને ડેડિકેશનના પ્રતાપે સુવર્ણ જયંતિનો રૂડો અવસર નવનાથના આંગણે આવ્યો, અને નવનાથ સેન્ટરમાં ગયા શનિ રવિ 2 દિવસ એની શાનદાર ઉજવણી થઈ. સૌએ એને સરાહી, અને એના સૌ સહભાગીઓની પણ હું અનુમોદના કરું છું, કારણ કે એ પ્રસંગ બંને દિવસ બહેનોએ એમની વહીવટી ક્ષમતા, એમની કાર્યકુશળતા, એમની કલા, બધાના દર્શન આપણે સૌએ કર્યા હતા. હવે પ્રેસિડેન્ટ સરોજબેન ભરતભાઈ વારિયા છે, અને આપ સૌ ઉપસ્થિત બધી જ બહેનોનું સોનેરી સંગતમાં હાર્દિક સ્વાગત છે. નવનાથ ભગિનીની સ્થાપનાના બીજથી માંડીને વટવૃક્ષ સુધીની સફરમાં એકથી વધુ વખત પ્રેસિડેન્ટનો હોદ્દો સરોજબેને શોભાવ્યો છે. તો સરોજબેન, આપણે વાર્તાલાપ શરૂ કરીએ. ભગિની સાથેની તમારી જર્ની ક્યારથી, કેવી રીતે શરૂ થઈ, અને એનો જે સરસ રંગ લાવી છે આજે, તો એની પણ આપ પ્લીઝ અમને વાતો કરશો અને કંઈક પ્રેરણા આપશો. સરોજબેન. સર્વને મારા જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. આજે તમોએ મને સોનેરી સંગતમાં આવવા માટે આવકાર આપેલ છે, તે બદલ CB પટેલ, જ્યોત્સનાબેન તથા ગુજરાત સમાચારનો ખૂબ ખૂબ આભાર માનીશ. હવે તમને જાણવું છે કે હું ભગિની સમાજમાં કેવી રીતના જોડાણી, તે હું તમને ટૂંક શબ્દમાં કહીશ. કે અમે આ દેશમાં આવ્યા 1974માં, લંડન અમે આવ્યા. ત્યારે ભગિનીની વાત સાંભળતી હતી, ત્યારે એ જ વખતમાં નવનાથ મિશન જે છે આપણું હીરોમાં, ત્યારે એ લોકોએ હોલ લીધો હતો. ત્યારે બધા ભેગા થઈને વાત કરી. મેં કીધું મને જાવું હતું, પણ હું તો ત્યારે મેમ્બર નહોતી, કાંઈ ખબર જ નહોતી. પછી ધીમે ધીમે ખબર પડવા માંડી, તો મારા બાળકોને બંનેને લઈને ત્યાં જાતી, અને એટલો મને હરખ હતો કે બંને બાળકો કાંઈ પણ ફેન્સી ડ્રેસ હોય, કોમ્પિટિશન હોય તો બંને પ્રાઇઝ લઈ આવતા. તો મેં વિચાર કર્યો કે હું આ બસમાં ને ટ્રેનમાં ને છોકરાઓને લઈને જાઉં છું, તો મેં એક નિર્ણય લીધો મારા મનમાં કે હું ગાડી શીખીશ તો હું ડેફિનેટલી ભગિની સમાજની કમિટીમાં જરૂરથી જોઈન્ટ થઈશ. અને આ વિચાર કરતા કરતા મેં ગાડી શીખી, મને ગાડી આવડી ગઈ. અને જેવું લાયસન્સ મળ્યું એટલે પહેલા જ મારા મોઢામાં મેં કીધું હઈશ, હવે હું ભગિનીમાં જોઈન્ટ થઈશ. આ મારી હિસ્ટ્રી હતી કે હું એવી રીતના ભગિનીમાં જોઈન્ટ થઈ. ભગિનીમાં જોઈન્ટ થતા પહેલા જ અમે પહેલી કમિટી મીટિંગમાં ગયા, ત્યારે મને રસ્તા કે કાંઈ ના આવડે, પણ મેં કીધું કોની સાથે જાવું? તો મારો નાનો સન કે મમ્મી ચાલ હું તારી સાથે આવું, તને રસ્તો બતાવીશ, હું પાછળ બેસીશ. ત્યારે મારી સાથે આવેલ, અને ત્યાં આગળ ત્યારે બહુ વસ્તી નહોતી, 30-40 જણા અમે હતા. અને મેં બી હાથ ઊંચો કર્યો કે મને બી કમિટીમાં રહેવું છે. તો ઊભા થયા ને વોટિંગ થયું, ત્યાં અમે કમિટીમાં ચૂંટાઈ ગયા. અને ત્યાર પછી મારો અનુભવ કહું, સૌથી પહેલો અનુભવ, તારાબેન શેઠને તો બધા ઓળખે છે, અત્યારે આપણી સાથે નથી. તો ત્યારે તારાબેને કીધું કે આવતા વીકે આપણે ટીચર સેન્ટરમાં પ્રોગ્રામ રાખેલ છે, તો આપણે સમોસા લઈ જવાના છે.
હવે મને પહેલેથી શોખ કે કાંઈક કોઈ કહેતો કે મેં તો હું લઈ આવીશ, એટલે મેં કીધું મહાવીર બાજુમાં છે ને લઈશ. હવે એ એવી વાત થઈ કે હું સમોસા લઈને તો નીકળી, પણ રસ્તામાં ટ્રાફિક મેલો તો હું ફસાઈ ગઈ, એટલે હું પહોંચી ના શકી ટાઈમમાં. ને હું ગઈ તો તારાબેન કે આ ટાઈમ છે. ત્યારે મેં કીધું તારાબેન સોરી છું, પણ હું આ સમોસા તમને વેચીને પૈસા ઉઘરાવી દઈશ, એટલે તમે જરાય ફિકર ના કરતા. એટલે એમ કરતા મારું બધું ચાલ્યું કર્યું ને બસ એવી રીતના હું ધીમે ધીમે આગળ વધતી ગઈ. અને પછી ત્યારે લતાબેન પ્રેસિડન્ટ હતા, ત્યારે લતાબેન અને વસંતબેન પારેખ વાઇસ પ્રેસિડન્ટ હતા. એટલે ત્યારે મેં કીધું કે મારે નેક્સ્ટ યર સીટ લેવી છે તો હું વાઇસ પ્રેસિડન્ટની જ લઈશ. એ કે ચોક્કસ તું લેજે. એમ કરતા બીજું 1 વર્ષ વીતી ગયું ને બીજા વર્ષે ખરેખર અમારી ચૂંટણી થઈ. એમાં 3 જણ અમે ઊભા હતા ને એમાં હું ત્યારે મને બહુ ઓળખતા નહોતા, અને હું વાઇસ પ્રેસિડન્ટ તરીકે આવી ગઈ તો મારો હરખનો પાર નમાય કે લે મને તો આ સારી એવી પદવી મળી ગઈ. એમ કરતા કરતા વર્ષો જવા માંડ્યા, કમિટી સાથે કામ કરવા માંડી ધીમે ધીમે, અને આગળ વધતી ગઈ એમ સીડી ચડતી ગઈ. તો આજકાલ કરતા મારા 40 વર્ષ થઈ ગયા, અને 40 વર્ષમાં મેં ઘણું બધું કામ કરેલ છે. બધા કમિટીનો સાથ હતો ત્યારે જ કામ થયું છે, મારા એકલા હાથેથી તો ના થાય. અને એમ કરતા કરતા 25 વર્ષ પૂરા થયા ત્યારે મારી પ્રેસિડેન્ટશીપ જ હતી, અને 25 વર્ષની રિબન પણ મેં જ કાપી. ત્યારે મેં કીધું કે હવે 50 વર્ષ આવે ત્યારે મારા નસીબમાં હશે તો હું રિબન જરૂરથી કાપીશ, અને આ સપનું મારું સાકાર બન્યું. તે બદલ હું ઘણી જ ખુશ થઈ. અને 40 વર્ષની ઉજવણીમાં રેણુબેન સાથે કામ કરેલ છે કે અમે લોકોએ રાત ને દિવસ તેમાં ગુજરાત સમાચારના જોશનાબેન બી અમારી સાથે હતા અને બધું કર્યું. અને સુવિનિયર બારે પાડ્યું રસિકાબેનના નામે, અને ખૂબ જ મજા આવી અને બધાને ગમ્યું બી ખરા. એમ કરતા ત્યાં અમારે પાછું પ્રેસિડન્ટની ચૂંટણી થઈ, એટલે ત્યાં પાછી હું પ્રેસિડન્ટ થઈ. એટલે મારી કુલ 12 વર્ષ પ્રેસિડન્ટશીપની સફર છે ને એમાં આ સફર મારી બહુ જ સફળતા થઈ કે મને જે કરવું હતું એ મારું થયું. આ કમિટીનો સાથ હતો એટલે થયું છે, એકલા હાથે તો ના જ થાય. એટલે આઈ મસ્ટ કોંગ્રેચ્યુલેશન ટુ માય હોલ ભગીની સમાજ ને બધી બહેનોનું. ને એમાં અમારે ઈલાબેનને કોર્ડિનેટર કર્યા હતા, એટલે અમને ક્યાંય પણ પ્રોબ્લેમ નથી થયો ને બહુ જ સરસ કામ કરેલ છે. હવે એકના વખાણ કરીશ તો મને લાગે છે કે આપણો આખો પ્રોગ્રામ પૂરો થઈ જશે, એટલે એકના વખાણ તો નહીં કરી શકું. પણ અમે જ્યારે અહેવાલ લખશું એમાં જરૂરથી લખશું જોશનાબેન, એટલે તમે અહેવાલ અમારો છાપી શકશો. અને બીજું મારે કહેવાનું છે કે તમે મને ક્વેશ્ચન પૂછશો કે હું તમને જવાબ આપું? હા, હું પૂછું છું કે મને તમે ભગીનીની જે પ્રવૃત્તિઓ છે એ વિશે જણાવશો, અને વિમેન એમ્પાવરમેન્ટમાં તમે શું કરી રહ્યા છો એની વાત કરશો. વિમેન એમ્પાવરમેન્ટમાં તો અમને ભગીનીને બહુ જ અમે સાથ અને સરકાર આપ્યો છે. 2 વખતે અમે આપણે કર્યું. એક વખતે અમારી સાથે રેણુબેન હતા, અને બીજી વખતે અમે ચાલુ કમિટી હતી. તો પહેલી વખતે અમે કંઈક 80,000 પાઉન્ડ ભેગા કરીને અમને મોકલાવ્યા, અને હમણાં આપણે જ્યારે ઓક્ટોબરમાં કરેલ ત્યારે આપણે 100,000 પાઉન્ડ ભેગા કરેલ છે. અને એ લોકોનો બી અમને ખૂબ જ સાથ છે. જે આપણે બધાને તોરણ આપેલ છે તે અમને એ લોકોની બહેનોએ જ બનાવી અને અમને મોકલાવેલ હતા. અને બધા પ્રેસિડન્ટને જે આજે મેં પોતે માળા પહેરી છે, આ માળા અમને બધાને એ લોકોએ હાથે બનાવી અને અમને મોકલાવેલ છે. એટલે એ લોકોનો ખૂબ ખૂબ આભાર અમે માનીએ. અને એ લોકોની જ્યારે જરૂર પડશે ત્યારે ભગીની નવનાથ રેડી જ છે એ લોકો સાથે કામ કરવા માટે. અને અમારા પ્રોગ્રામની તમને જરાક લાઈટ હિસ્ટ્રી કહી દઉં, અમે ક્યાં ક્યાં પ્રોગ્રામ કરીએ છીએ. સૌથી પહેલા એજીએમ પતી જાય એટલે ધાર્મિક પ્રોગ્રામ કરીએ છીએ. ધાર્મિક પછી પિકનિક કરીએ છીએ, આપણે બાળકોના ગરબા રાખીએ છીએ, ક્રિસમસ પાર્ટી કરીએ છીએ, અને નવરાત્રિમાં આપણે આ લોકો મેઇન બોડીને હેલ્પ કરીએ છીએ, પ્રજોષણમાં હેલ્પ કરીએ છીએ. અને મેઇન અમારી ખાસિયત છે ટૂર ઓવરસીઝ ને બધી ટૂર. અમે અત્યાર સુધીમાં
35 થી 40 ટૂર કરેલ છે, તેમાં બધી જ ટૂરમાં અમને ઘણી જ સફળતા મળેલ છે. અને ટૂર માટે મને ઘણો જ શોખ છે અને કુકિંગનો બી ઘણો જ શોખ છે. એટલે અમારી ચાલુ જ રાખે ટૂર. તો અમારી વરસ ના થાય ત્યાં બધા કહે કે ક્યારે ટૂર કરો છો. આ બધા ભગિનીના પ્રોગ્રામ છે. અને મને આશા રાખું છું કે હવે નવી કમિટી આવશે, એ સારા સારા પ્રોગ્રામ આનાથી વધારે કરશે. સરસ બેન, તો આટલી બધી પ્રવૃત્તિઓ તમે કરો છો, તો ગૃહિણી તરીકેની પણ ડ્યુટી બજાવવાની હોય, તો તમે એ બે વચ્ચે બેલેન્સ કઈ રીતે કરો છો? આમાં પૂરેપૂરો સાથ, સાચું કહું ને તો મારા હસબન્ડ નો જ છે. જો ઈ મને સાથ ના આપત, હા ના પાડત, તો હું અત્યારે જે આગળ વધી છે ને એના હિસાબે જ છું. મારું નામ છે એના હિસાબે જ છે. એને મને સાથ આપ્યો જ કોઈ દી કીધું નથી કે આજે તું નહીં જાતી મીટિંગમાં કે નહીં. બધાને ખ્યાલ હશે કે લાસ્ટ યર આખું વર્ષ બીમાર હતા, ત્યારે એને મને છૂટ આપી કે તું આપણા ઘરે મીટિંગ કર, પણ તું ભગીની નહીં મૂકી દેતી, તારું વર્ષ પૂરું કરજે. ખાસ તો હું એમના સાથથી જ આજે હું આટલી આગળ છું. અને છોકરાઓ બી ઓરાઈટ હતા, સમજતા હતા, એટલે બહુ વાંધો નથી આવ્યો. અને ભગવાને મને શક્તિ આપી કે કામમાં એ પહોંચી વળતી હતી ને ભગીનીમાં એ સફળતા મળતી હતી. ને બધાનો સાથ હતો એટલે જ થતું હતું. એકલા હાથે તો કહેવાય છે ને કે તાળી ન પાડી શકીએ આપણે. બરાબર છે, સરસ. તો પ્રેસિડેન્ટ તરીકે તમારી જે આટલી બધી લોકપ્રિયતા થઈ, એનું શું કારણ? હવે હું મારા પોતાના જ વખાણ કરું તો બરાબર તો ના જ કહેવાય, પણ હું તમને એ કહીશ, એક છે મારે કે મને બધા સાથે હળી મળી, નાના મોટા કોઈ બી હોય બધાને બોલાવીશ. એમાંથી હું સાચું કહું ને બહુ પ્રિય થઈ ગઈ, બધા માટે લાટકી થઈ ગઈ. અને સ્પેશિયલી કિચનમાં આવ્યા પછી, કમિટીમાં આવ્યા પછી શકુબેન સાથે, અંશિયાબેન સાથે કામ કરીને જરાક વધારે પડતી આગળ આવવા માંડી ને ઘણું શીખવા બી મળ્યું. અને શકુબેને ઘણો બધો મને સાથ બી આપેલ છે કે સરોજ તું આગળ વધ, અમે ખુશ છે, પણ હવે ટાઈમ આવે ત્યારે તું ઉતરી જાજે. મેં તેમ જલ્દી નહીં ઉતરું, હું કામ તો કરીશ મારાથી થશે ત્યાં સુધી. અત્યારે બી હું ઉતરી તો જઈશ, પણ હું વિચાર કરું છું કે મારો ટાઈમ ક્યારે શું થશે, પણ હું ભગિનીને હેલ્પ તો જરૂરથી કરીશ. મને એવું નથી કે સીટનો મોહ છે, સીટ વગર બી હું કામ કરીશ. ને હું બધી જ સંસ્થામાં કરું છું, મેઇન બોડીમાં, વડીલમાં કઈ કામ હોય તો નેશનલ કાઉન્સિલમાં બી હું કમિટીમાં છું. એટલે મારું આમ ઓલું શું કહેવાય, દિલ જ છે કે બધાને હેલ્પ કરવું, હસતા મોઢે કરવું, અને બસ તન મન અને ધનથી સેવા કરવી. નામ નથી જોતું મને, પણ સેવા એક ભાવથી કરવી. ખૂબ સરસ, ખૂબ સરસ. તો નવા જે પ્રેસિડેન્ટ આવશે એમને તમારી શું સલાહ છે? મારી એવી સલાહ છે નવા પ્રેસિડેન્ટને કે આગળ વધો અને યંગસ્ટરને તમે આગળ લઈ આવો, એવા પ્રોગ્રામ કરો કે યંગસ્ટર આવે. અને મેં કર્યું છે એના કરતાં પણ 4 ગણું સારું કામ કરી ને આગળ નામ વધારો. ભગિનીનું આટલું ઊંચું છે તો વધારે ઊંચું ભગિનીનું નામ. અને મારી જરૂર પડશે તો હું એ લોકો સાથે જ છું, અને ભગિની સાથે જ છું. થેન્ક યુ વેરી મચ તમારા અનુભવો શેર કરવા માટે. તમારામાંથી અમને ઘણું જાણવા મળ્યું અને ઘણી બધી બહેનોને એમાંથી સેવા કરવાની પ્રેરણા મળશે. હવે હું રેણુબેનને કહું, રેણુબેન પાસ્ટ પ્રેસિડેન્ટ છે ભગિનીના. પણ રેણુબેન, આપણે વાતો શરૂ કરીએ એ પહેલા આપણે તમારા સરસ કંઠે પ્રાર્થના સાંભળીએ અને પછી આપણે આગળ વાત કરીએ. સોરી, પ્રાર્થના શરૂઆતમાં પહેલા કરવાને બદલે. સર્વેને જય જિનેન્દ્ર તેમજ જય શ્રી કૃષ્ણ. ઓમ નમો હરિહંતાણમ, ઓમ નમો સીતાણમ, ઓમ નમો આયરિયાણમ, ઓમ નમો વસાય, નમો લોયે સબ સાહુણમ, એસો પંચન મુકારો, એસો પંચન મુકારો, સૌ પાવપણાસણો, મંગલાણંચ સૌવેસી, પડમં હવૈ
मङ्गलम्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। बोलो बोलो गायत्री मात की जय। महावीर स्वामी भगवान की जय। સર્વેને જય જિનેન્દ્ર. રેણુબેન, આપના સુરમાં માધુર્ય છે, મીઠાશ છે, અને તમારો ગુજરાતી ભાષા પર પણ સારો એવો પ્રભુત્વ છે. આપનું પણ સ્વાગત છે. રેણુબેન, આપ ભગીનીમાં ક્યારે જોડાયા અને એનું પ્રેરક બળ કોણ છે એ વિશે જરા વાત કરશો? મારું ભગીનીનું જોડાણ 2007માં મારા છોકરાઓ જ્યારે મોટા યુનિવર્સિટીમાં, નાનો ગયો અને મોટાએ ભણી લીધું ત્યારબાદ જ હું ભગીનીમાં એન્ટર થઈ. ત્યાર પહેલા જ્યારે મારા લગ્ન, સુદાનથી હું જન્મેલી છું, સુદાનમાં મોટી થયેલી છું. ત્યારબાદ મારા લગ્ન મોમ્બાસા ખાતે થયેલા અને મોમ્બાસામાં મારા પૂજ્ય સાસુ રસિકાબેન મહેતા જેવો ભગીની ઉત્કર્ષ કેન્દ્રમાં 22 વર્ષ પ્રમુખ પદે રહ્યા હતા અને તેઓએ ખૂબ જ સામાજિક કામ કરેલ હતું. અને મારા લગ્ન થયા ત્યારે તેઓ પ્રેસિડેન્ટ પદેથી નિવૃત્ત થયેલા હતા એ વર્ષે. તો મને ત્યારે તો પણ એ મને એમ કહે કે તારે ભગીનીમાં જવાનું જ છે, તું ભગીનીમાં મને મેમ્બર કરી દીધી, પછી કાંઈક પણ આવે તો મારા માટે તરત જ કે રેણુ તું આગળ જા, તું કુકરીનું ડેમોન્સ્ટ્રેશન છે તો તું કરી દે, મારા ઘૂઘરા બહુ સરસ થાય, ચકરી બહુ સરસ થાય, બધામાં હું પ્રાઇઝ લઈ આવેલી છું ત્યાં મોમ્બાસા ખાતે. અને ત્યારબાદ મારા સાસુનું એવી રીતના મારી ઓળખાણ મોમ્બાસામાં ખૂબ જ એમણે મને કરાવી દીધી અને સામાજિકમાં મારો જીવ એકદમ જ લાગી ગયો કે સમાજ સેવા એ જ બરોબર છે. ત્યારબાદ 87માં મારા નાના દીકરાના જન્મ સાથે હું અહીંયા લંડનમાં શિફ્ટ થઈ અને ત્યારથી મારું લંડનનું રહેઠાણ બન્યું. તો પણ મારા સાસુ આવતા જતા દર વખત મને કહે કે ચાલ મને ભગીનીમાં લઈ જા, મારે આવવું છે. અમારું સુદાન લેડીઝ ગ્રુપનું નાનું સંગઠન છે, ફક્ત 40 મેમ્બરનું ગ્રુપ. તેમાં પણ મારા સાસુ આવતા હતા અને મને સાથ આપતા હતા ત્યારે. તો એમાં પણ મેં પ્રમુખ પદ સંભાળ્યું છે. અને ત્યારબાદ તેઓ 98માં અમને સર્વેને છોડીને ચાલ્યા ગયા. પણ તેમનો જે પ્રેમાળ સ્વભાવ, જે તેમણે મને સાથ આપેલો, જે તેમણે મને શીખ આપેલી કે સમાજ સેવા કરતી રહે, તે મારામાં બહુ આગળ આવી. અને ત્યારબાદ મને 2016 અને 17માં પ્રમુખ પદ મળ્યું ભગીની સનું અહીંનું લંડનનું. અને ત્યારબાદ મેં 4 વર્ષની અમારી ટર્મ હોય છે, પણ તે વર્ષે 2020માં કોવિડ આવતા મારી પ્રેસિડેન્ટ પદની સીટ થોડી લંબાણી અને મેં 5.5 વર્ષ સુધી પ્રમુખ પદ સંભાળ્યું. અને ત્યારબાદ હું મારી સ્વેચ્છાએ ભગીનીમાંથી નિવૃત્ત થઈ ગઈ છું. પણ મારે જે કોઈ કામ મને ભગીની જ્યારે પણ ચીંધે છે ત્યારે હું ખૂબ જ ખુશીથી તે નિભાવું છું અને મારો પૂરો સાથ અને સહકાર ભગીનીને આપતી રહું છું. રેણુબેન, આપના સમયગાળા દરમિયાનમાં જે કંઈક યાદગાર થયું હોય કે હિસ્ટોરિકલ ઇવેન્ટ બન્યો હોય એની વાત કરશો? ખૂબ જ સર્વિકલ ઇવેન્ટ્સ થયેલા હતા. એમાં પહેલા પ્રમુખ પદે હું આવી ત્યારે અમે પહેલા એક ટૂર કરેલી, કેરેબિયન ક્રૂઝ કરેલું. તેમાં ત્યારે હું પ્રમુખ પદ પર હતી અને ત્યારે કન્વીનરમાં હું ને બીનાબેન હોલ્ડન થયેલા હતા. ત્યારબાદ અમે ચાઇના ટૂર કરેલી સાથે. ત્યારબાદ મારા પ્રમુખ પદ દરમિયાન જ જાપાન ટૂર ગોઠવાયેલી હતી. બધું થઈ ગયેલું હતું, પેસેન્જરો મળી ગયા હતા અને કોવિડે પોતાનો દેખાવડો બતાવ્યો અને અમારું એ ટ્રીપ કેન્સલ કરવી પડી. અને તે અમારી ટ્રીપ કેન્સલ થઈ, જે હાલમાં ભગીની બધાને જાપાન 2 વર્ષ પહેલા લઈ ગયેલા હતા, એટલે તે લોકો બધા જઈ આવેલા છે. ત્યારબાદ 40 વર્ષ બરોબર મારી હાજરી દરમિયાન 1977માં શરૂ થયેલું 2017માં બરોબર 40 વર્ષ પૂરા થતા હતા અને હું પ્રમુખ પદે હતી. અને ત્યારે મેં સરસ મજાનો એક પ્રોગ્રામ ગોઠવ્યો હતો, ભવ્ય પ્રોગ્રામ હતો અને ખૂબ જ સરસ રીતના એ પ્રોગ્રામ અમારો પાર પડ્યો. તેમાં અમે અમારું સુવેનિયર બહાર પાડેલું હતું. તેમાં તો જોશનાબેન તમારો સાથ સહકાર પૂરો હતો અને મારા સનની પ્રિન્ટિંગ પ્રેસમાં આપણે સવારના 4 વાગ્યા સુધી બેસીને અંક પૂરો કરેલો, તે તો તમને યાદ જ હશે. અને તે સુવેનિયર અંક આજે પણ હજુ પણ અમારી પાસે છે અને એ ખૂબ યાદગાર છે.
તેમજ કોવિડ આવતા અમે ઝૂમ પણ ચાલુ કર્યું. એક પણ પ્રોગ્રામ રોક્યા નહોતા. બધા પ્રોગ્રામો જેટલા સરોજબેને કહ્યા એ પ્રમાણે એક પ્રોગ્રામ, એક ખાલી અમે પિકનિક નહોતી કરી શકતા કારણ કે સાથે સૌ મળી નહોતી શકતા, પણ બાકી બધા પ્રોગ્રામો અમે ઝૂમ દ્વારા ઉજવ્યા હતા. અને ત્યારે મને આ બીનાબેન સંઘવીએ અહીંના પ્રોજેક્ટ લાઈફ યુકે ના છે અને ત્યાંથી ઇન્ડિયાથી આવેલા હતા, તે લોકો સાથે એમણે કહ્યું કે આપણે ચેરિટી પ્રોગ્રામ કરીએ. ત્યારે પ્રમુખ પદે હતા ધીરુભાઈ ગલાણી. તો મારી મીટિંગમાં મેં ધીરુભાઈ ગલાણીને વાત કરી કે મને બીનાબેન કહે છે કે આપણે પ્રોગ્રામ કરીએ. તો એ લોકોનું કેવું હતું કે ના, સ્ત્રીઓ તો આવી પ્રોગ્રામ, ચેરિટી પ્રોગ્રામ ના કરી શકે, તો એ તો મેઇન બોડી જ કરી શકે. તો ત્યારે તો હું ચૂપ થઈ ગઈ કે ભાગીનીને નહીં આપે. તો મેં કીધું ભલે મેઇન બોડી કરે, તમે સાથ આપજો, એવું કહેવામાં આવ્યું. પણ ત્યારબાદ મેં પાછી બીનાબેન સાથે વાત કરી. બીનાબેનને મેં કહ્યું કે મને મેઇન બોડીમાં ધીરુભાઈ ગલાની સાથે બધું કમિટી કહે છે કે એ લોકો એ પ્રોગ્રામ હેન્ડલ કરે અને આપણે એમને અમારે સાથ આપવાનો. ભગીનીએ એમણે કહ્યું કે રેણુ, તું આગળ વધ અને તું આગળ જા અને તમે પ્રોગ્રામ કરો અને જોઈએ કે આપણે તમે શું કરી શકો છો. તો હું પાછી ગઈ મીટિંગમાં, બીજા મહિનાની મીટિંગમાં, મંથલી મીટિંગ થતી હોય એમાં મારે જવાનું હોય, પ્રમુખ પદે હોય એટલે. તો મેં પાછી વાત કરી તો મને ધીરુભાઈ નહીં પણ આખી કમિટી હસતા હતા કે તમે કેટલી રકમ ભેગી કરી શકશો. મેં કીધું અથાક મહેનત કરશું, બધી ભગીનીનો સાથ સહકાર છે અને અમે બનશે તો જેટલી સફળતા મળશે એટલી સફળતા લેશું. પણ માની નહીં શકો કે તે એક રાતમાં અમે 80,000 જેટલી માતબર રકમ ભેગી કરી અને અમે તે લોકોને પ્રોજેક્ટ લાઈફને એક ઇન્ડિયામાં સ્કૂલ આપેલી છે ગામડામાં, જેમાં આજે પણ છોકરાઓ ભણી રહ્યા છે. તો એ પણ ત્યારે પૂરું થયું કે સ્ત્રી શક્તિ જો ધારે તો બધું જ કરી શકે છે, ખાલી તમે સાથ આપો. પણ એક કહેવું પડે કે આ સાથ અને સહકારમાં મારા પતિની મને ખૂબ જ સાથ છે. અને જ્યારે પ્રમુખ પદ માટે સરોજબેને પૂછેલું ત્યારે મને થતું હતું કે હું પ્રેસિડેન્ટ થઈ જ ના શકું. તો એમનું કેવું હતું કે ના, તું જા અને તું પ્રમુખ પદ પર આવ અને તું તારું કામ નિભાવ. મમ્મી જેમ કરતા હતા એમ તું કરી શકીશ. અને મેં ખરેખર એમની પ્રેરણાથી, એમના સાથ અને સહકારથી મારા 5.5 વર્ષની ટક પૂરી કરેલ હતી. વેરી ગુડ, ખૂબ જ સરસ પ્રેરણાદાયક વાત છે. રમાબેન, આપનું સ્વાગત છે. આપ પણ પાસ્ટ પ્રેસિડેન્ટ છો. ખૂબ આનંદ થયો આપને જોઈને. હવે આપણે વાત આગળ વધારીએ તો એકદમ ટૂંકમાં, રેણુબેન, તમે પ્રેસિડેન્ટ થાવ તો તમે શું સુધારો કરો? જો મને પ્રમુખ પદે તો આવવું જ પણ નથી, પણ જો આવવાનું થાય તો હું જરૂર આપણી સમાજની નાની નાની બહેનો, દીકરીઓ સર્વેને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે આવો અને અમારી બહેનો આજે જ્યાં ભગીનીને લઈ ગઈ છે તેનાથી તમે 10 પગથિયા ઉપર ચડી અને સ્ત્રી શક્તિને બતાવો કે સ્ત્રી ધારે તો બધું કરી શકે છે. તમે બહાર નીકળો ઘરમાંથી અને જરૂર આવો અને જરૂર કામ કરો. એટલી જ હું બધા સર્વેને મારી વાત કહીશ. થેન્ક યુ વેરી મચ રેણુબેન, ખૂબ મજા આવી. હવે શકુબેન શેઠ, જેઓ અન્નપૂર્ણા તરીકે સમાજમાં જાણીતા છે અને આપણે સૌ જાણીએ છીએ કે આપણા બધાનું પ્રિય છે ફૂડ, કારણ કે ખાધા વગર ના ચાલે. એ આપણા જીવનની બેઝિક જરૂરિયાત છે. અને એમાંય અમારા શકુબેન તો બધાને તાજી તાજી ગરમ રસોઈ કરીને જમાડે એટલે બધાના લોકપ્રિય તો હોય જ, કારણ કે એમની સેવામાં જ એમની સુવાસ ને સોડમ બંને છે. અને આપણામાં કહેવત છે ને કે અન્ન તેવા ઓળકાર, એટલે અમારા અન્નપૂર્ણા એટલા સરસ છે કે અમારો સમાજ ખૂબ જ સરસ રીતે પ્રગતિ કરી રહ્યો છે. તો શકુબેન, આપનો રસોઈનો શોખ કેવી રીતે ડેવલપ થયો અને સમાજ સેવામાં કઈ રીતે ટ્રાન્સફર થયો? જસનાબેન, જય જયેન્દ્ર ને પ્રણામ. હું મારા લગ્ન 17 વર્ષે થયા હતા. સાસરે ગઈ 17 વર્ષની હતી, 18મું હજી બેઠું નતું. એ પેલા 26 માણસો હતા, એટલે પહેલેથી રસોડામાં જ જવાનું હતું અને રસોડામાં જ રહ્યા 10 વર્ષ ત્યાં. એટલે રસોડાનું કામ ત્યાંથી જ ડેવલપ થઈ ગયું હતું કે એક વસ્તુ જ આવડી ગઈ કે રસોઈ કરવાનું, ખાવાનું, પીવાનું, સુવાનું એ જ હતું લાઈફમાં. એટલે રસોઈ ત્યાંથી હું શીખી હતી. બધા મા બાપના ઘરે રસોઈ નથી શીખી, સાસરે શીખી હતી.
એ મારો શોખ હતો અને મને ગમતું હતું એટલે કરતી હતી. પછી તો અમે લંડન આવ્યા અને કેટલા 3 વર્ષ રહ્યા ને પછી આમાં જોઈન થઈ ગઈ હું ભગિનીમાં ને મેઇન બોડીમાં અને હવે રસોડામાં. પેલા ભગિનીમાં હતી 5 વર્ષ, પછી મેઇન બોડીમાં રહી 5-6 વર્ષ, 6-1 વર્ષ રહી ભગિની, બસ પછી હવે રસોડામાં છું. કામ કરીએ છીએ 15 બહેનો સાથે કામ કરીએ છીએ અને આનંદ કરીએ છીએ. વેરી ગુડ, વેરી ગુડ. તો તમે કિચન કમિટીના હેડ તરીકે કેટલા વર્ષથી છો? 20 વર્ષ થયા. જ્યારથી આ બિલ્ડિંગમાં આવ્યા ત્યારથી અમને Wow. સુભાષભાઈનો સાથ બહુ જ હતો. ત્યારે સુભાષભાઈ પ્રેસિડેન્ટ હતા, હું, રૂપલબેન ને ઉષાબેન 3 જણ હતા અને અમને બહુ એને પ્રેરણા આપી હતી કે તમે કરો અને બધું થશે. અને બધું શોપિંગ કરવાનું પહેલેથી માંડીને બધી છૂટ હતી અમને સુભાષભાઈ આપી હતી. અને ત્યારે તો ખાલી 100 માણસથી અંદર હતું. અત્યારે તો અમે 600 માણસ છીએ, પણ બહુ જ આનંદથી કરીએ છીએ. અમે 15 બહેનો છે, એમાં બહુ જ Wow. ખૂબ જ આનંદથી કરીએ છીએ. બરાબર છે. તો તમે બધા એક સાથે રસોઈ કરતા હોય બધી બહેનો, તો ક્યારેક તમારા મતભેદ બી થતા હશે, તો તમે બધાને એક સાથે કેવી રીતે રાખી શકો છો? જસનાબેન, મતભેદ થાય પણ મનભેદ નથી થતું. મતભેદ તો થાય. આપણે આટલા જણ લેડીઝ કામ કરતી હોય તો કોઈ વાર કહેવાય જાય, કોઈ વાર ના કહેવાય, ગમે તે બધું થાય, પણ મનભેદ કોઈ દિવસ નથી થયો કોઈ સાથે. 15 લેડીઝ સાથે બહુ જ પ્રેમથી કામ કરે છે ને બધી લેડીમાં કંઈક છે. બધા જ હોશિયાર છે અને બધા જ કામ એવી જ રીતના કરે છે. અમે એક રીતના સંપીને કામ કરીએ છીએ બધા અને બહુ જ આનંદ કરીએ છીએ. સાથે ધર્મનું કામ એટલું જ કરીએ છીએ અમે. રસ્તામાં અમે 6 વાગે કે 7 વાગે નીકળીએ, ટેક્સીમાં, મોટી ટેક્સી છે, નીકળીએ તો બધું ધર્મનું બોલતા આવીએ. જ્યાં પહોંચીએ ત્યાં સુધી અમારો ધર્મ પૂરો થયો હોય પછી રસોઈ સ્ટાર્ટ કરીએ. વાતું કરતા જાય ને રસોઈ કરતા જાય. બહુ જ આનંદથી કરીએ છીએ અમે. સાચી વાત છે. જો કે બહેનો જ આપણા સમાજની ધાર્મિક, સાંસ્કૃતિક, કૌટુંબિક ધરોહરને મજબૂત બનાવે છે. થેન્ક યુ વેરી મચ તમને. હવે આપણે આગળ વધીશું. હસ્મિતાબેન દોશી. હસ્મિતાબેન નામ પ્રમાણે જ ગુણ ધરાવે છે. સદાય હસમુખો ચહેરો, અને એમણે ઘણા વર્ષો સુધી હોલ સેક્રેટરીની સેવા બજાવી છે. તમારી હોલ સેક્રેટરીની જોબ ટફ છે, તો તમે એને સંભાળવામાં કઈ રીતે સફળ થયા? માનનીય શ્રી સીબી પટેલ, શ્રી જસનાબેન, ભારતી મામી, આપ સર્વ અને શ્રોતાજનો, આપ સર્વને મારા જય જીનેન્દ્ર અને જય શ્રી કૃષ્ણ. મને ખરેખર તમને વાત કરું, જ્યારે મેં નવનાથ વણિક એસોસિએશન જોઈન કર્યું ત્યારે મને એ વિશે કાંઈ ખબર નથી. મેં ભગિનીમાં કામ કર્યું હતું, પણ કેવી રીતે સંસ્થા ચાલે છે કે એ કાંઈ કરતા નહીં. પણ એવું બન્યું કે એક વખત હું ત્યાં એજીએમ વખતે ગયેલી અને મને રિક્વેસ્ટ કરી કે તમે આવો, અને એવી રીતે હું જોઈન થઈને એનોનિમસ હું આવી ગઈ. 1 વર્ષ મેં હું રહી એમાં નવનાથ વણિક એસોસિએશનમાં. અને પછી ભરતભાઈ પારેખ એ ત્યારે હોલ સેક્રેટરી હતા અને સંજોગ વસાત એમના વાઇફની તબિયત ખરાબ થઈ અને એમને છોડવાનું થયું. એ સમયે બધાને એ લોકોએ પૂછ્યું કે કોણ હોલ સેક્રેટરી તરીકે આવતા. કોઈ તૈયાર નહોતું થયું અને હું તો સાવ અજાણી હતી. મેં તો હાથ ઊંચો કરી દીધો અને મેં તો એ એક્સેપ્ટ કરી લીધું તો ખરું. પછી મને ખબર પડી કે આ ઇઝી જોબ નથી, પણ હું એવી છું કે એક વખત કામ હાથમાં લીધું એ ગમે તેમ કરીને શીખવાનું, જાણવાનું અને એ પૂરું કરવાનું. અને એમાં મેં એટલી બધી સુધારા વધારા કર્યા. મને અમુક વસ્તુ નથી ગમતી કંઈ પણ, એ ઘણું સુધારા. અને સૌથી પહેલા તો મને એક જ વસ્તુ ગમતી હતી. મેં જોયું વાણી, વિવેક અને વર્તન આ ખૂબ જ અગત્યના છે. હાયરર સાથે ઘણા ઉગ્ર હોય છે, ઘણા ડિમાન્ડિંગ પણ હોતા, અને એ બધાની સાથે સંયમ રાખી અને વાત કરવી, એ લોકોની મનમાની રીતે વાત કરી અને નવનાથને કોઈ પણ જે રીતે ખોટ ન થાય એવી રીતે હું સાચવતી હતી એ લોકોને. ઘણી વખત એવા હાયરર હોય તે લોકોને આગલા દિવસે આવવું હોય, એ લોકો સમજે નહીં કે આગલા દિવસે અચાનક પ્રાર્થના માટે પણ હોલ બુક થાય, કાંઈ પણ કારણસર હોલની જરૂર પડે અને વિનામૂલ્ય એ લોકોને આપવું એ ઠીક તો ન જ કહેવાય. પરંતુ હું ગમે તેમ કરીને મીઠાશથી એ લોકોને મનાવી લેતી હતી અને એને પકડી રાખતી હતી કે જેથી એ લોકોને એવું ન થાય કે નવનાથમાં
અમને રિસ્પોન્સ નથી મળતો બરાબર, અને ના આવે એવું તો બને જ નહીં. એટલે આવી રીતે હું ઘણી સાવચેતીથી બધા હાયરરો સાથે વાત કરતી હતી, અને નસીબ જોગે મને ક્યારે પણ કોઈ જાતનો ખરાબ અનુભવ નથી કોઈ પણ હાયર સાથે થયો અત્યાર સુધીમાં. હજી પણ એ લોકો મને લખે છે, આર યુ સ્ટીલ ડીલિંગ વિથ નવનાથ? એવી રીતે એ લોકો તામિલ લોકોને એવી રીતે આવતા હોય છે. અને મને સૌથી પહેલા તો મને ટ્રાન્સપરન્સીમાં હું બહુ જ માનું છું. આઈ વોઝ ડીલિંગ વિથ મની, અને એ નવનાથની એક ઇન્કમ હતી. એમાં કોઈ પણ જાતનો ક્યાંય પણ કોઈ સવાલ ન ઉભો થાય એની હું ખાસ કરીને બહુ જ ધ્યાન રાખતી હતી. અને અત્યાર સુધી મને કોઈ દિવસ ક્યારે પણ વાંધો નથી આવ્યો. અને મારા એટલા નસીબ સારા છે કે મને નવનાથના સમાજની મને સેવા કરવાની તક મળી, અને નવનાથની હિસ્ટ્રીમાં હું પહેલી જ વુમન ઓફિસ બેરર તરીકે હતી. હવે આ વખતે મેં નક્કી કર્યું કે ઘણા વર્ષો મેં કામ કર્યું, હવે બીજાએ લાભ લેવો જોઈએ, શીખવું જોઈએ અને આગળ વધવું જોઈએ. તો એ રીતે મેં આ વર્ષે મેં બધાની રજા લઈ અને મેં સ્વચ્છતાથી આજે મારું હોલ સેક્રેટરીની ફરજ બજાવતી હતી એ મેં મૂકી દીધી છે. અને તે છતાંય હું કમિટીમાં તો રહી જ છું, અને કમિટીમાં રહી. અને બીજું, જ્યારે હાયર એમાં પણ જ્યારે પ્રાર્થના બુક થતી ત્યારે યંગસ્ટરોને ઘણી વખત બહુ જ કન્ફ્યુઝ થઈ જતું હતું. નાનું ફેમિલી હોય, કેવી રીતે કેવી વિધિ હોય, કઈ નહીં, એ બધાને હું હેલ્પ કરતી હતી. ફક્ત હોલ બુકિંગ જ નથી કરતી, ડેકોરેશન કરતી હતી, સજેશન્સ આપતી હતી કે ક્યાં તમારે સાંજી હોય તો ક્યાં આગળ તમે સેન્ટર પીસ મૂકો, કેવી રીતે તમે બ્રાઇડ અને બ્રાઇડગ્રૂમને બેસાડો, એ બધું જ હું એ લોકોને સમજાવતી. કોઈક વખત મને એમ પણ વિચાર આવે કે મારી ફુરસદના ટાઈમમાં મારે લગ્ન વિધિ વિશે, જેમ આપણી બહેનોએ કુકરીની બુક લખી, એવી રીતે આપણી લગ્ન વિધિ વિશે મારે એક બુક લખવી જોઈએ કે જેથી આપણા યંગસ્ટરોને આપણા રિવાજોની ખબર પડે. અને આવી રીતે મેં ખાલી હોલ બુકિંગની, ડેકોરેશન્સમાં, બધી જ વખતે વડીલ મંડળમાં જે લોકોને જ્યારે પણ હેલ્પ જોતી હતી એ બધામાં હું કરતી જ આવી છું, અને હજી પણ કરીશ. બસ આ મારી જર્ની છે. થેન્ક યુ વેરી મચ. તો તમને આ સેવા કરવાનો અને ડેકોરેશનની કળા જે તમારામાં છે એ તમને કોના તરફથી મળેલી વારસામાં? મારી બા તરફથી. હું જ્યોત્સનાબેન, હું એકની એક દીકરી હતી. મારી બાની એટલી ચિંતા થતી હતી કે કદાચ કોઈ પરદેશમાં છોકરીનો વસવાટ થશે, એ એકલી હશે, ત્યારે મને એ એક શિખામણ આપતી, હસું તારે બધું જ શીખવું જોઈએ. ક્યારે પણ કોઈક અનાયસે કોઈકની મદદ લેતી હોય અને એ ન આવી શકે તો તું ગભરાઈ જવાનું થાય કે તારો પ્રસંગ બગડે એવું ન થાય. તને બધું જ આવડવું જોઈએ, અને કદાચ કોઈથી કાંઈ ના થઈ શકે તો ક્યારેય એમને કહેવું ખરાબ લગાડવાનું નહીં, કાંઈ વાંધો નહીં, તારી ડિક્શનરીમાં એક શબ્દ લખી નાખજે, દરેક વાતમાં કાંઈ વાંધો નહીં, તો તને ક્યારેય વાંધો નહીં આવે. એટલે આ મારી બામાં ઘણી કળા હતી. એને રસોઈ, ભરત ગૂંથણ, ગાવાનો ખૂબ જ શોખ હતો, અને એ મને મળ્યો છે. અને મારા કરતા મારા બાળકો સવાયા છે મારા કરતા, અને મારા ગ્રાન્ડ ચિલ્ડ્રન તો એનાથી પણ સવાયા છે. ઘરમાં અમારી કોન્ફરન્સ થતી હોય અને બધાને બેસી અને હું એ લોકોને સમજાવતી કે તમે ભલે ડેન્ટિસ્ટ થઈ ગયા, બધું જ બરાબર છે, પણ પૈસાની પાછળ દોડ નહીં મૂકતા, કારણ કે તમારું જે ડિગ્રી છે, તમારું પ્રોફેશન છે, એ તમને રીચ બનાવે છે. તમારે રીચ બનવાની જરૂર જ નથી. એટલે તમારે જેવા તેવા કપડાં પહેરશો તો વધારે તમારું માન રહેશે. અને બધા કરતા જે પેશન્ટ તમારી પાસે આવે છે એ મજા કરવા કે તમારી સાથે વાતો કરવા નથી આવતા, એ લોકોનું દુઃખ હળવું કરવા માટે આવે છે. તો ખાસ એ લોકોનું ધ્યાન રાખજો. અમારી કોન્ફરન્સ થાય ઘરની અંદર ત્યારે આવી બધી વાતો અને આવી ચર્ચા થતી. એટલે અત્યારે તમે મારા બાળકોને મળો તો ત્યાં ડાઉન ટુ અર્થ, બધા પ્રોફેશનલ છે, કેટલી ટ્રોફીઝ લઈ આવેલા છે અને ઘણા આગળ પડતા છે, પણ તે આર ડાઉન ટુ અર્થ, અને બધા સાથે હળી મળીને રહે છે. એ લોકોના માટે સારું છે, બરાબર ને? આપણે તો કાલ સવારે હોય કે ન હોય, પણ એ લોકોનો સ્વભાવ સારો હશે તો એ લોકો બધી જગ્યાએ સક્સેસફુલ થશે. બસ આ જ છે મારું. તમે ખૂબ સરસ વાત કરી કે આપણી ભાવિ પેઢીને પણ આપણે કઈ રીતે કેળવવી જોઈએ, કારણ કે આજકાલ આ પ્રશ્ન બધાને પેઢી વચ્ચેનું જે અંતર છે એ બહુ
ભજવતું હોય છે અને બરાબર. બધાનું એક સૂત્રે બધા હોતા નથી, તો એવા લોકો માટે ખૂબ ગાઈડન્સ હશે. હવે હું આવું ઈલાબેન પાસે. ઈલાબેન, તમે કમિટીના યુવા સભ્ય છો. તમે ગુજરાતી સમજો છો, પણ ઉચ્ચ ગુજરાતી કે ફ્લુઅન્ટ ગુજરાતી બોલવાનો મહારો નથી, એનો રંજ નહીં નાખતા. તમે સારું જ બોલો છો અને બંને ભાષામાં તમારો જવાબ આવકાર્ય રહેશે, એટલે તમે એની જરાય ચિંતા કરતા નહીં. અમારા યુવા સભ્ય છે તો પણ એ પણ દાદી છે. અને આ સુવર્ણ જયંતિના મુખ્ય કોઓર્ડિનેટર તરીકે તમારા માથે સારી એવી જિમ્મેદારી હશે, અને એને તમે કઈ રીતે પહોંચી વળ્યા? ઓકે, જ્યારે મને એક કોર્ડિનેટર તરીકે સરોજબેને કીધું ટીમમાં કે એમની બહુ ઈચ્છા હતી કે ઈલા આ વખતે કોર્ડિનેટર થાય, તો કમિટીમાંથી એક પણ સભ્યનું ના નહોતી. બધાએ કીધું ચોક્કસ ઈલાને બનાવો, અમે એને પૂરેપૂરો સાથ આપશું. જેવું સરોજબેને કીધું કે 50 years એમને કરવા છે, તો I was really thrilled and privileged to know that I'm going to be coordinating this program. And I had a vision, which after a week or two, I brought it to the table, and the whole committee was in favor of the vision. As soon as I told them how we would like to execute the whole event, we made all different parts. Everyone was given certain duties as per their abilities, starting from catering, decoration, entertainment, IT, well, designing તો બધું જ મેં જ કર્યું હતું for the whole of the event, of the invites, the planning of the designing of the menu, amara badges. We wanted everything well matched, and there were certain things I did not want to tell Sarojben, but I had to tell her in the end. But only a few surprises we kept for her. But the whole celebration, it was a big responsibility, which I thought I was at that time I was thinking, will I be able to do it? There's loads and loads of nights we have spent doing this, loads and loads of spreadsheets, emails, messages in the middle of the night, the planning, the whole committee, whenever I've asked them anything, they've instantly worked for it. And I must say, we should be very proud, Sarojben, including you should be really proud of the current committee, કે એ લોકોએ આટલો બધો તમને સાથ આપ્યો. અને મને તો હું તો કહી જ નથી શકતી કેટલો બધો સાથ મળ્યો છે. એક કઈ વસ્તુમાં મને ક્યાંય સ્ટોપ નહોતું. જ્યાં મને કંઈ કરવું હોય તો હું પૂછીને કરતી. એક કઈ વસ્તુ એવું નહોતું કે મેં કીધું મને આ કરવું છે, આપણે આમ કરીએ. And that was the main thing. The word આપણે was the main thing in my planning of the 50th. ખૂબ સરસ. અને ખરેખર તમે આયોજન પણ બહુ જ વ્યવસ્થિત રીતે કર્યું હતું, સમયનું પણ તમે બહુ ફાઇન પાલન કર્યું હતું, અને બધા સાથે સરસ કામ લીધું હતું. એટલે બહેનો બધા એમ કહેતા હોય કે બહેનો અંદર ઝઘડા કરે ને બહેનોમાં સંપ ના હોય, પણ બહેનોની શક્તિ બધાએ જોઈ કે ખરેખર બહેનો ધારે એ બધું કરી શકે છે, અને એમની ક્વોલિટી પણ એટલી જ સરસ હોય છે. તો તમારે માટે પણ આ ઘરની જવાબદારી નિભાવવાની, નાના ગ્રાન્ડ ચિલ્ડ્રનને સંભાળવાના, તો તમે આ બધું, અને ભગીનીમાં તમે આટલો બધો સમય આપતા હતા, તો કેવી રીતે તમે આપી શકતા હતા? મેનેજ કેવી રીતે કરતા હતા? Day time, I was family. એક વખત મારી ગ્રેન્ડડોટર સુઈ જાય, પછી I was ભગીની. So everything day time બધું ફેમિલીનું સાચવી લઈ. પછી ટીવીનો ટાઈમ નહોતો રાખ્યો ત્યારે all the time was ભગીનીનો ટાઈમ. So that is how I managed to do what I did. વેરી ગુડ. તમે ભગીનીમાં કેટલા સમયથી ઇન્વોલ્વ છો કે એક્ટિવ છો? This year exactly 20 years. વાવ. અને તમારા ફેમિલીમાં તમને આ સમાજ સેવાનો કોના તરફથી વારસો મળ્યો હતો? કોઈ નહીં. ઇટ ઇઝ જસ્ટ આપણને એમ થાય કે આપણે સમાજનું આટલું બધું લાભ લઈ છીએ કે આ દરેક ફેસ્ટિવલ્સ હોય, દરેક આપણા પ્રસંગ હોય તો આપણે સમાજમાં જાય, છોકરાઓને લઈને જાઓ. પણ દેર વોઝ ઓનલી વન થિંગ મને જોતું હતું કે આઈ વોન્ટેડ ટુ ગીવ સમથિંગ બેક ટુ ધ કમ્યુનિટી. સો I decided, એક વખત મારી છોકરીઓ યુનિવર્સિટીમાં ગઈ તો I was feeling કે I'm going to be lost. એટલે મને થયું I must give some time to Navnath. And instead of giving it to Navnath main body, I thought I'll give it to the Bhaginis. Because મને જોતું હતું કે એમાં ઘણું બધું changes લઈ આવવું, which I really succeeded in a lot.
because since I came into Bhagini, બધું ત્યાર પહેલા everything was manually written. અને બધા જ emails કે કાંઈ જ નહોતું થતું. However, when I joined Bhagini, I said everything should come by email. અને અમુક જણા પાસે email નહોતા, તે છતાં એ બધાને emails પણ ખોલી દીધા અને we started everything electronically till today. રાઈટ, એટલે તમે લેટેસ્ટ ટેકનોલોજીને અમલમાં મૂકી, એટલા માટે જ આપણે નવું લોહી આપણામાં જેટલું આવે એટલું જ એમાં સરસ વિકાસ થાય અને નવી ટેકનોલોજીનો ઉપયોગ પણ સરસ રીતે થાય, જેથી કામ સરળ પણ બને અને સારું પણ થાય. તો ભગીની સમાજને વધુ પ્રગતિશીલ બનાવવા માટે તમારી દ્રષ્ટિએ કયા ફેરફાર કરવાની જરૂર છે? Okay. One area I would really love to see us develop in building confidence and skills of our community members in technology. I would like to encourage all our ladies to take some extra training, especially PowerPoint presentations. આ ઇવેન્ટ આપણે કરીએ છીએ, દર વખતે અમે બીજાના ભરોસે રહેવું પડે છે કે અમને આ કરી દે, ઓલું કરી દે. પણ જો આપણી ભગીનીમાંથી જ આપણે લેડીઝ થોડુંક વધારે ટ્રેનિંગ લઈને આ વસ્તુ આપણે સંભાળી શકીએ તો આપણે બીજા ઉપર રિલાય ન કરીએ, આપણે સેલ્ફ સફિશિયન્ટ હોવા જોઈએ. તો my biggest vision for the Bhagini for future is that we should have at least 2 members at all times level to the technology, and they should be managing all Bhagini programs themselves. We should not be taking help from others. All I could say is આજે women તો થેટ NASA અને rocket science ને બધું જ કરે છે, right? પણ મૂન સુધી પહોંચી ગઈ છે, તો આ is not a big job. So I would request all our members કે તમારા કોઈ પણ ઘરમાંથી યંગસ્ટર્સ ને જો જોઈન થવું હોય તો પ્લીઝ એન્કરેજ ધેમ, અને એ લોકો જો આવશે તો અમારી બીજી બધી ભગીની મેમ્બર્સ એમાં પ્રેરણા લેશે ને આગળ વધવાની કોશિશ કરશે વિથ ધ ન્યૂ સ્કિલ્સ. થેન્ક યુ ઇલાબેન, ઘણી સરસ તમે વાત કરી. આપણે અત્યારે તો અહીંયા 5 બહેનોને લીધી છે, પણ અહીંયા હાજરમાં હું જોઈ શકું છું કે નીલુબેન જસાપરા પણ છે, એઓ પણ ભગીનીના પાસ્ટ પ્રેસિડેન્ટ હતા. તો નીલુબેન, આપ પણ આપના અનુભવો વિશે કંઈક વાત કરશો? તમારું અનમ્યુટ કરજો, તમારું સ્પીકર ચાલુ રાખો. નીલુબેન એ બહુ સાંભળી નથી શકતા. નથી સાંભળી શકતા? ના, એટલે જોરથી કહેશો ને તો સાંભળશે. નીલુબેન સંભળાય છે? નીલુબેન નહીં થાય. ના, એમનું પેલું એ નથી કરી શકતા. રમાબેન, તમે કરી શકો છો? રમાબેન છે? આ રમાબેન છે, રમાબેન હતા હમણાં મેં જોયા એને. હા, મેં પણ પહેલા જોયા હતા રમાબેનને. તો આપણે જયશ્રીબેન વોરા કે બીજા આપણા સુષ્માબેન, આપ પણ અમને લાભ આપો તમારો, કે તમે ટ્રેઝરર તરીકે ખૂબ સરસ જવાબદારી નિભાવો છો. તો આપ પણ આપનો અનુભવની વાત કરો. When I retired from my job, ત્યારે that's when I joined. મને થયું કે હવે તમે time. શેમાંથી રિટાયર થયા તો કહો. I was a dentist અને રિટાયર થઈ પછી I thought it's time for me to give back. Right, મેં કામ કરી લીધું, બધું કરી લીધું ને it was time for me to give back to community. So I joined committee, ભગીની committee. 2 વર્ષ જોઈન થઈ, 2 વર્ષમાં મને પછી ટ્રેઝર બનાવી દીધી એ લોકોએ કે તારે આ કામ કરવાનું છે. અને I've learned a lot. The first year I learned treasurership from Bhatiben because I took over her role. Bhatiben was a treasurer before, she taught me everything. And I took it forward and વેરી ગુડ. ડોક્ટર થઈને તમે આંકડા સાથે પણ કામ કર્યું અને ટ્રાન્સપરન્સી રાખી. ખૂબ સરસ, તમે ખૂબ સરસ વહીવટ કરો છો. આઈ થિંક માલાબેન મીઠાણી પણ છે, જેઓ પણ કમિટી મેમ્બર છે અને એમનું પણ કોન્ટ્રીબ્યુશન ઘણું સારું છે. માલાબેન, બીજા કોઈ હોય તો મને કહેજો કે આમાં મને ના દેખાતા હોય. ભારતીબેન શાહ પણ છે. હા, ભારતીબેન, યસ યસ. ભારતીબેન શાહ પણ આપણા સેક્રેટરી છે અને એમણે પણ ખૂબ સારું કોન્ટ્રીબ્યુટ કર્યું છે સમાજ માટે વર્ષોથી.
બંને હસબન્ડ વાઈફે, રમેશભાઈ અને ભારતીબેન. તો એકવાર આપણે માલાબેનને સાંભળી લઈએ, પછી ભારતીબેનને સાંભળીએ. હા, જય જિનેન્દ્ર. જોશનાબેન, જય જિનેન્દ્ર. એક જ ગીત ગાવું હોય તો ગાઈ શકો છો. ના અત્યારે just a few things. હું તો I joined Bhagini through Sarojben. Sarojben encouraged me to about couple of years ago. એ કે તારે ભગીનીમાં join થવાનું જ છે. So that's how I got into Bhagini about 2 years ago. મને એક્ઝેક્ટલી 2 વર્ષ થશે the next AGM કરશે ત્યારે. અને I worked with Ilaben, I worked with my all the other committee members, and 50 years I have got a lot of experience by working with Ilaben in the entertainment team. And for the rest of the events, we've done a lot of events. I've done a day trips, which has been successful. We did a Navratri afternoon Garba, if you remember. Yeah. Yeah, we did all that, and that was a huge success as usual. It's always been a really good Navratri for Bhaginis. And we do a lot of other events like Christmas parties and stuff like that. Badi Bhagini bhegi thaine kare che. Although we have conveners, but when we work for an event for a Bhagini, we are all together. અને અમારા બધાનો એકબીજાનો સાથ હોય છે. So it's really good. અને we make sure અમને કહેવામાં જ આવ્યું હોય કે if you work together, the event will be successful. And 50 years was a classic example. It wasn't a one-day event. It was a 2-day event, and it was a lot of work put into it. Every day, every night, we had a communication through each and every people. જે delegation કરેલું હતું અમને, we tried to fulfill all that duties amari, and you could see the results. Everybody enjoyed the 2 days. And entertainment to khas, we've been working since April because we have to get in touch with each and every artist to get their music, to get their feedback about the things that they need for their event, for their act, whatever they need. So we have to fulfill all that. એ લોકોની રિક્વાયરમેન્ટ્સ હોય કે સાઉન્ડ સિસ્ટમ કેવી હશે, આ બરોબર હશે કે નહીં હોય, બધું એ બધું ધ્યાન રાખવાનું, એ બધું કમ્યુનિકેશન. I think I did, obviously, whatever Ilaben told me, I did it. And I think it was a good experience for me. And hopefully I can pass that experience to somebody else now. થેન્ક યુ વેરી મચ માલાબેન. જો કે નવનાથનું એક જમા પાસું મને એ ગમે છે કે તમે લોકો બધા જ સજોડે હોવ છો. જેમ કે તમે શિરીષભાઈ જોડે કામ કરો છો, અમારા ભારતીબેનને રમેશભાઈ સાથે કામ કરતા હોય, સરોજબેનને ભરતભાઈ હોય, પછીથી રેણુબેનને ભરતભાઈ હોય. એટલે આ બધાનો ખૂબ જ સારો સહકાર છે. તો ભારતીબેન, તમે બહુ જ લાંબા સમયથી અને રમેશભાઈ પણ ઘણા વખતથી વર્ષોથી સેવા આપી રહ્યા છો, તો આપ પણ આપનો અનુભવ શેર કરશો તો અમને આનંદ થશે. સંભળાતું નથી, અમે બોલીએ છીએ. ભારતીબેન મ્યુટ કરજો. ભારતીબેન સંભળાતું નથી તમારો, અમારું એ ચાલુ રાખજો. ભારતીબેન સંભળાતું નથી. મ્યુટ છે, અનમ્યુટ કર. અનમ્યુટ કરો. થયું? નથી થયું હજી અનમ્યુટ. અનમ્યુટ નથી થતું. માલાબેન અને હવે થયું, હમણાં થયું તો પાછું બંધ થઈ ગયું. ઓ પાર્થિબેન unmute. નથી અહીંયા સંભળાતું તમને. નથી સંભળાતું. ના, અમારું ન સંભળાણું. ના, તમે અનમ્યુટ છો. ભારતી, યુ આર અનમ્યુટ. અનમ્યુટ ભારતીબેન. કર્યું? ફાવ્યું? નથી કર્યું. ના. ભારતીબેન નથી થયું તમારું? નથી એનું થતું.
થતું નથી એનાથી. ઓકે, ચલો તો રવા દો. સ્મિતાબેન અદાણી છે. સ્મિતાબેન અદાણી, જેમણે પણ કમ્પેરિંગ આગલા દિવસે પહેલા દિવસે ખૂબ સરસ રીતે કર્યું હતું, અને સ્મિતાબેન પણ ઘણા વખતથી સમાજમાં સેવા આપી રહ્યા છે. એને કેતનભાઈ સ્મિતા, you બંને. are તો on mute. સ્મિતાબેન, અનમ્યુટ. ઓકે. હેલો, નમસ્કાર બધાને. Oh, કેમ છો બધા? ઓલ ગુડ, ઓલ ગુડ. હવે પછી આવશે નહીં. સોરી, હવે આપણો છેલ્લું. સો ના, ના, હજી વાર છે. તમે મને 50 years ગોલ્ડન જુબલી નું પૂછ્યું કે શું પૂછ્યું? સોરી, આઈ મિસ ધ ક્વેશ્ચન. હાજી, હાજી. ગોલ્ડન જુબલી તો આઈ વોઝ પાર્ટ ઓફ ધ એન્ટરટેનમેન્ટ ટીમ, એટલે ઈલાબેન, માલાબેન, રાજુલબેન અને મીનાબેન મહેતા સાથે કામ કરીને ટીમ વર્ક મેક્સ ધ ડ્રીમ વર્ક, એવી રીતના. અને by God's grace, everybody's hard work paid, and I'm hoping and assuming કે બધાને જ પ્રોગ્રામ બંને દિવસના ખૂબ જ ગમ્યા. So that was a good experience. અને કમ્પેરિંગ નું ભગીનીએ મને આ બીજી વાર ચાન્સ આપ્યો. આની પહેલા ભગીની જ્યારે ત્રિવેણી સંગમ હોસ્ટ કર્યું હતું ત્યારે બી આશીને અને મેં હોસ્ટ કર્યું હતું. And I must admit it's fun. Thank you Especially very Ashini much. સાથે કામ કરવાનું, it's even more fun. થેન્ક યુ વેરી મચ. રાઈટ, હવે આપણે સમય થવા આવ્યો છે, એટલે આપણે હવે સમાપન તરફ જઈએ. એ પહેલા મેં ભગીની માટે એક કાવ્ય લખ્યું હતું ને એ દિવસે મારી સ્પીચમાં રહી ગયું હતું, તો હું આજે કહું છું કે સેવાનું સિંદૂર માથે ચડાવી, સેવાનું સિંદૂર માથે ચડાવી, ત્યાગની મસાલ હાથમાં લઈ, સંસ્કૃતિની સંવર્ધક બની, સજાવ્યા રંગ મેઘ ધનુષી, ચેન્જ મેકર બની, અડધી સદી ફટકારી, સર્જ્યો ઇતિહાસ ભગીનીએ. તો યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્ય 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 નમો નમઃ. આપ સૌને પ્રણામ કરી અને હવે હું અમારા ભારતીબેન વોરાને કહીશ કે સમાપન કરે અને આવતા વીકના કાર્યક્રમની પણ ઘોષણા કરે. તો ભારતીબેન. આજનો પ્રોગ્રામ સોનેરી સંગત જે 50 વર્ષ આપણે જે શનિ રવિ ઉજવ્યા એની કન્ટિન્યુટી હતી. ખૂબ સરસ રીતે બહેનોએ પોતાના વિચારો અને પોતાના પાથ રસ્તો હતો એના પર પ્રકાશ મૂક્યો. ખૂબ મજા આવી. કામ કરતા રહેજો અને અમે તમને બોલાવતા રહેશું. હવે જતા જતા મેં પહેલા કીધું તે જ શબ્દો બોલું છું કે આ બહેનોનો મંત્ર છે કે ઝુકના જિંદગી કા કામ નહીં, રૂકના કારવા કા કામ નહીં. સો ઓલ ધ બેસ્ટ. હવે આવતા વીકે આપણે શું કરશું? આવતા વીકે અમારા ગુજરાત સમાચારના કન્સલ્ટિંગ એડિટર કોકિલાબેન પટેલ એક નવા જ મહેમાનોને લઈને આવે છે. અમદાવાદમાં મેડિસિનના અભ્યાસથી માંડી યુકેમાં તબીબી ક્ષેત્રે તેમની યાત્રા અને સફળ કારકિર્દીઓ વિશે વાર્તાલાપ થશે. તેઓ પોતાના પ્રોફેશનલ અનુભવો, પડકારો અને અવિસ્મરણીય પળો અને તેમનું એસોસિએશન AMA યુકે દ્વારા એક સૂત્રે બાંધતી મિત્રતા વિશે પ્રકાશ પાડશે. તો આપણા માટે એ જરૂરી છે કે આપણે બધા સાંભળીએ અને એમના અનુભવો આપણને ઉપયોગી થશે. તો ચાલો આવતા વીકે આપણે સૌ મળ્યા. બધાને મારા જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ. એક મિનિટ બોલી નાખું, ખાલી એક જ મિનિટ. હવે અનમ્યુટ થઈ છું. ઓકે. હા, તમે મને ચાન્સ આપ્યો એટલા માટે થેન્ક યુ વેરી મચ. અને તમને તો ખબર છે કે હું કે મારા હસબન્ડ કે મારી ફેમિલી બધા અમે સેવા જ આપીએ છીએ. અને નવનાથમાં કેટલા વર્ષોથી છીએ. ભગીનીમાં લગભગ હું 25 વર્ષ પ્લસ થી કામ કરું છું. ત્યાર પહેલા મારા છોકરાઓ નાના હતા ત્યારે વર્ષ કરતી નથી કરતી એવી રીતના કરતી હતી. પણ સેવા એ અમારો મોટો છે અને સેવા કરવી ઈ જ છે. બધું બીજું તો બધું ઘણું બોલાઈ ગયું છે, વધારે નહીં બોલું. પણ થેન્ક યુ વેરી મચ મને ચાન્સ આપ્યો એના માટે. ભારતી શાહ એમને ગઢથુથીમાં ત્રંબકભાઈ મારફત દ્વારા આ ગુણ મળ્યા છે. સાચી વાત છે.
એ મારા ફાધરને જે હતું એનાથી અમારા લોહીમાં જ આવ્યું છે. અને આજે મને તો નહીં, મારા લોહીમાં તો આવ્યું છે, પણ મારા દીકરા દીકરીના લોહીમાં પણ એટલું જ આવ્યું છે. એ લોકો પણ એટલી જ સેવા કરે છે. મારો સન પણ હતો, એ નવનાથના કમિટીમાં હતો, એ એક કાઉન્સિલ લીડર પણ હતો. હેરો કાઉન્સિલના લીડર તરીકે એણે 5 વર્ષ કામ કર્યું છે અને સેવા આપી છે. અને મારી ડોટર છે એ વેટરનરી નર્સ સર્જન છે અને બધા એનિમલ્સની સેવા કરે છે. કોઈને બી કાંઈ એનિમલનું થાય તો સેવા કરે, કોઈના પર ચાર્જ ન દઈ શકે એમ હોય તો પોતાનીથી એ શક્તિથી એ એનિમલને સાજું કરે. એટલી સેવા અમારા દીકરા દીકરીમાં પણ આવી છે. એટલે અમારું આખું ફેમિલી સેવા પાછળ જ છે. અને થેન્ક યુ વેરી મચ ભારતીબેન, તમે વાત કરી મારા ફાધરની. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ભારતીબેન, ખૂબ સરસ. હવે છેલ્લી મિનિટ જ રહી છે અને યુએસએ થી કોઈ પાટલિયા બેન છે, એમને કંઈ કેવું છે એવું એમને હાથ ઊંચો કર્યો, પણ અડધી જ મિનિટમાં આપ આપનું. પહેલા તો ફર્સ્ટ થિંગ કોંગ્રેચ્યુલેશન્સ બધાને કે ઇટ વોઝ અ વેરી નાઇસ પ્રોગ્રામ. પણ મને એટલું જ કહેવું છે કે હસુબેન ડોશી, શકુબેન શેઠ, આપણે રેણુબેન, એના પેરેન્ટ્સના, એના મધરના હાથમાં અમે પણ ટ્રેન થયા છે. અમે ભગીની કેન્દ્રમાં અમને પણ ખૂબ જ એ લોકોએ બધી રીતે અમને સાથ આપ્યો છે. અને હસુબેન તો મારા મોટા બેન થાય, તો એની મમ્મીએ તો અમને ખૂબ ખૂબ બધું શીખવાડ્યું છે. તો એ જ બધા ગુણ અત્યારે એ લોકોની છોકરી ઉપર આવ્યા. તો મારી તો બધી બહેનો છે, તો આઈ એમ વેરી હેપી ટુ સી ધેમ. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. બસ બહેનો જ આપણો સંસ્કાર વારસો કેરી ઓન કરશે આપણા આગળના જનરેશનમાં, તો ક્યાંય કંઈ પ્રોબ્લેમ આવે નહીં. અને આપણું ભાવિ પેઢી હવે ધીરે ધીરે આ બધી સંસ્થાઓમાં એક્ટિવ થાય અને સંભાળતા થાય, એ ખૂબ જરૂરી છે. એટલે બધાને આવકાર છે, યુવા શક્તિને. તો થેન્ક યુ વેરી મચ. સીબી, આપને હવે કંઈક કેવું છે? બહુ સરસ, આશીર્વાદ આપો. બહુ સરસ પ્રોગ્રામ થયો. સૌનો આભાર.